આગળ વાત કરીએ તો રાજ્યમાં પવનો જે રીતે ફૂંકાઈ રહ્યા છે અને આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં વાત કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે। અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને ગઈકાલે જે પ્રકારે વાત કરીએ તો ભારે પવન કે જે ફૂંકાઈ રહ્યા હતા અને ફરી એક વખત ઠંડીનો અહેસાસ કે જે થવા પામ્યો હતો। તો વાતાવરણમાં અચાનક પલટો જે પ્રકારે જોવા મળી રહ્યું છે। લઘુત્તમ તાપમાનમાં પણ જે પ્રકારે 2 ડિગ્રીનો ક્યાંક ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। સીધી જ માહિતી તેમની પાસેથી લઈએ છીએ। બ્રિજેશ, ગઈકાલથી જ ઠંડા પવનો શરૂ થયા છે અને ફરી એક વખત ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। શું વધુ વિગત છે અને શું વધુ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે? જી બિલકુલ, જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી એટલે કે ગઈકાલથી જે ઠંડા પવનો જે છે તે અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે। મોડી રાત્રે ઠંડા પવનો જે કહી શકાય કે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે, સાથે જ વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। તો આગામી 5 દિવસ આ જ પ્રકારનું જે વાતાવરણ છે તે રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જ તાપમાનમાં પણ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં પણ જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે તે જોવા મળ્યું હતું। લઘુત્તમ અને મહત્તમ તાપમાનની જો વાત કરવામાં આવે તો 29 થી 31 ડિગ્રી સુધી તે જઈ શકે છે। તો કહી શકાય કે રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરીથી જોવા મળ્યો છે। 2 દિવસ અગાઉ લાગતું હતું કે હવે ઠંડી જઈ રહી છે અને સાથે જ ગરમીનો અહેસાસ જે છે તે થઈ રહ્યો હતો, પરંતુ ઉત્તર પૂર્વના જે કહી શકાય કે પવન ફૂંકાયો છે તેને લઈને આ પ્રકારનો જે ઠંડીનો ચમકારો છે તે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે અને સાથે જ આગામી દિવસોમાં પણ 5 દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। જી જે ચોક્કસથી જે રીતે ફરી એક વખત ઠંડી પડી રહી છે તેને કારણે જે પ્રકારે હોસ્પિટલોમાં ક્યાંક ને ક્યાંક વાત કરીએ, દવાખાનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો જે કહી શકાય કે તેમની પણ ભીડ વધી રહી છે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે કેટલા દિવસ હજી પણ આ પ્રકારની ઠંડીનો જે અનુભવ છે તે કરવામાં આવી રહી છે? કેવી આગાહી છે? જી બિલકુલ, જણાવું કે જે પ્રમાણે 2 દિવસ અગાઉ ગરમીનો અહેસાસ થતો હતો, ત્યારબાદ અચાનક જ ગઈકાલે રાતથી જે ઠંડા પવનો છે તે ફૂંકાવા માંડ્યા હતા। ગઈકાલે વહેલી સવારે પણ ઠંડા પવનો જોવા મળ્યા હતા। સાથે જ વાત કરવામાં આવે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ શહેરીજનોને થતો હોય છે, એટલે કે મિશ્ર ઋતુ જે કહી શકાય કે તેના કારણે જે કહી શકાય કે લોકોના આરોગ્યમાં પણ ક્યાંક ને ક્યાંક શરદી ઉધરસના કેસોમાં વધુ જે બનાવો છે તે જોવા મળી રહ્યા છે। આગામી હજુ પણ 5 દિવસ ઠંડીનો ચમકારો રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદ સહિત વડોદરા હોય, સુરત હોય, અન્ય શહેરોમાં પણ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે હજુ પણ 5 દિવસ ઠંડીનો ચમકારો રાજ્યભરમાં રહેશે। હજુ જે કહી શકાય કે ઠંડા પવનો જે છે તે વહેલી સવારે તેમજ મોડી રાત્રે ફૂંકાતા જોવા મળશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 5 દિવસ બાદ ગરમીનો અહેસાસ શહેરીજનોને થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। જી આપનો સમગ્ર માહિતી બદલ તો અમારા સંવાદદાતા બ્રિજેશ દવે કે જે સીધા જ લાઈવ અમારી સાથે જોડાયા હતા અને કેવા પ્રકારની સ્થિતિ છે, શું આગાહી કરવામાં આવી છે? આગામી 5 દિવસ ખાસ કરીને આવું વાતાવરણ રહેશે। 5 દિવસ ઠંડા પવનો કે જે વધુને વધુ ફૂંકાઈ શકે છે અને મિશ્ર ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે। બપોરે ગરમી પણ લાગી રહી છે, વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તેને કારણે લોકોના આરોગ્ય પણ ક્યાંક ક્યાંક જોખમાઈ રહ્યા છે અને તેને કારણે જે ઠંડા પવનો છે તેની અસર લોકોમાં અત્યારે થઈ રહી છે। સમાચાર વગર વાત કરીએ, રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે